આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જ્યારે પણ આપણે બહાર જઈએ ને તો આ રીતનું બેગ હોય, નાનું પર્સ હોય કે પછી કોઈ પણ થેલી વગેરે હોય ને તેમાં આ રીતની પાણીની બોટલ તો આપણે એક સાથે રાખીએ જ છીએ. પરંતુ આપણે તેને સાઈડ ઉપર કે આ રીતે વચ્ચે ક્યાંય પણ રાખીએ ને તો તે પડી જાય, આ રીતે આડી થઈ જાય અને આપણે બીજી વસ્તુઓ જે રાખેલી હોય ને તે અને આપણો બેગ બંને છે ને ભીનું થઈ જાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. તો તેના માટે છે ને આપણે આ રીતના 2 રબડ લઈ લેવાના. જુઓ, આ જે મોટો રબડ છે ને તેનો આઈડિયા મેં આગળ પણ બતાવ્યો છે. જો તમે ના જોયો હોય તો મને કમેન્ટ કરજો, એટલે હું તમને લિંક આપી દઈશ. આજે હું તમને આ રબડનો આઈડિયા બતાવીશ. આપણે એક સેફ્ટી પિનમાં આ રબડને પરોવી દેવાનું. જુઓ, આ રીતે સેફ્ટી પિનમાં આપણે રબડને નાખી દેવાનું છે અને ત્યાર પછી તમારે જે પણ પર્સ હોય કે થેલી હોય કે બેગ હોય ને આ રીતનું, એમાં આપણે જ્યાં પણ તમારે બોટલ રાખવું હોય ને ત્યાં આપણે આ રીતે સેફ્ટી પિનને પરોવી દેવાય. જુઓ, કપડામાં આપણે આ સેજમથી આપણે પરોવી અને આ રીતે બંધ કરી દેવાની. હવે બોટલને આપણે આ રીતે રાખી ઊભું અને તેમાં જે રબડ છે ને તેને પહેરાવી દેવાનું. જુઓ, ઉપરના ભાગે, ઢાંકણના ભાગે તેમાં રબડ નાખી દેવાનું. સરસ કઠણ આવે એ રીતે લગાવી દેવાનું. હવે તમે આ રીતે રાખશો ને બોટલને તો ક્યાં પણ પડશે નહીં, આડું નહીં થાય અને પાણી પણ નહીં ઢોળાય. અને જો આ રીતે કદાચ બાળકોને પણ આવો ઉપાડવા આપ્યો હોય કોઈ સામાન આ રીતે બેગ, તો તે પણ આ રીતે હલાવે ને તો પણ આપણે જે બોટલ છે ને એ રીતે કઠણ ઊભી રહેશે સરસ રીતે. જુઓ, તમને ખોલીને બતાવું છું. તો આઈડિયા ખૂબ જ સરસ છે. સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો અને શેર કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ આઈડિયા ગમ્યો કે નહીં. ત્યાર પછી જુઓ, જ્યારે પણ આપણે દરવાજા કે જારી ઉપર આ રીતે 2-3 પડદા ભેગા લગાવીએ ને એક જ પાઇપમાં, તો વચ્ચેથી શું થાય કે આ રીતે ખુલેલા રહેશે. જુઓ, પેક ના રહે. અને જો વધારે પવન હોય ને તો આ રીતે એકદમ છૂટા થઈ જાય. તેને પેક કરીને રાખવું હોય તો ના રહે. જુઓ, તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. પડદા છે ને તમે 2 નાખશો કે 3 નાખશો, કેટલા પણ નાખીએ ને તો એકદમ જોઈન્ટ થઈ જશે, એટલે કે વચ્ચે જગ્યા પણ નહીં રહે. તો તેના માટે આપણે શું કરવાનું, જે પાઇપ છે ને તેને આપણે આ રીતે હેન્ડલ ઉપરથી નીચે ઉતારી લઈશું અને એક પડદો આપણે નાખી દેવાનો. જુઓ, એક પડદો નાખ્યા પછી આપણે જે તેની પહેલી રિંગ છે ને આ રીતે તે આપણે બહાર કાઢી લેવાની પાઇપમાંથી. અને ત્યાર પછી બીજા નંબરનો જે પડદો છે ને તેને આ રીતે ભેગું કરી અને એક આપણે તેની રિંગ છે ને તે આપણે તેમાં પરોવવાની. જુઓ, તમે વિડીયોમાં બરાબર જોશો એટલે તમને સમજાશે. જુઓ, તો આ રીતે બીજા પડદાની રિંગ પરોવાઈ જાય ને પછી આપણે જે પહેલા પડદાની રિંગ બહાર કાઢી હતી ને પહેલી, તેને પાછી ફરીથી પરોવી દેવાની. અને પછી આપણે જે બીજો પડદો છે તેની બધી રિંગ પાછી નાખી દેવાની. એ જ રીતે આપણે ત્રીજો પડદો નાખવો હોય તો એ જ પ્રોસેસ કરવાનું. તો તેનાથી શું થશે કે આપણે જે પડદા છે ને એ ભેગા રહેશે, આ રીતે જોઈન્ટ રહેશે, આપણે વચ્ચે જગ્યા નહીં રહે. જુઓ, આ રીતે તમને લાગે છે ને કે અહીંયાથી આપણે કંઈક પરોવીને બંધ કર્યું અને પેક એ રીતના રહેશે અને વચ્ચે જગ્યા પણ નહીં રહે. અને ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે જે બોલપેન લખવાની હોય ને બાળકોની તે ખાલી થાય તો ફેંકી દઈએ, પણ તેના ઢાંકણ છે ને ખૂબ જ સરસ ઉપયોગ આવે છે. પહેલાં પણ તેના સરસ ઉપયોગ બતાવ્યા છે અને આજે ફરીથી તમને તેનો એક નવો ઉપયોગ બતાવું છું. જુઓ, આપણે છે ને આ રીતની ડબલ સાઇડ ટેપ હોય છે ને તે આપણે લઈ લેવાની અને કાતર વડે તેનો એક પીસ આપણે કટ કરી લઈશું. જુઓ, આ રીતે કટ કરી અને પહોળી હોય છે એટલે એમાંથી જ આપણે 2 પીસ કરી લઈશું, કેમ કે આપણે 2 ઢાંકણ લીધા છે ને એટલે. આ રીતે 2 પીસ થઈ જાય ને પછી આપણે એક ઢાંકણ લઈ અને એક પીસ આપણે આ રીતે તેની પાછળની ભાગે ચોંટાડી દેવાનું. જુઓ, આ રીતે સરસ આપણે પ્રેસ કરી દેવાનું એટલે કઠણ આ રીતે ચોંટી જાય. એ જ રીતે આપણે બીજો પીસ છે ને આપણે બીજા ઢાંકણ ઉપર લગાવી દઈશું. હવે આપણો તેનો જે સ્ટીકર છે ને તે આપણે કાઢી નાખશું અને આ રીતે કબાટ હોય કે આપણે તેજુરી જ્યાં પણ તમારે લગાવવું હોય ને તેના દરવાજામાં આ રીતે આપણે ઢાંકણને સરસ ચોંટાવી દેવાનું. જુઓ, અહીંયા મેં જે કબાટ હોય ને કપડાં રાખવાનું એના ઉપર ચોંટાવ્યું છે. બંને ઢાંકણ પાસે પાસે આ રીતે થોડીક જગ્યા મૂકી તમારી જરૂર મુજબ તમે લગાવી શકો. હવે જો આ રીતે આપણે ચેન પહેરવાના હોય તેને આપણે સરસ આમાં લગાવી શકાય. જો આ રીતે તમે તેનું ક્લિપ જેવું હોય છે ને તેમાં આપણે આ રીતે લગાવી દેવાનું તો ખૂબ જ સરસ રીતે રહેશે. બધી વસ્તુમાં વીંટાઈ પણ નહીં અને એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે નાના બાળકો ઘરમાં હોય કે મોટા વડીલ કે કોઈ પણ હોય ને તેની આ રીતના ઉધરસની બોટલ હોય, ખાંસીની દવાની બોટલ હોય ને સિરપની, તો તેમાં શું થાય છે કે થોડીક જૂની થઈ જાય ને પછી તેના જે એક્સપાયરી ડેટ હોય ને લખેલી તેના જે અક્ષર હોય છે ને એકદમ ઝાંખા પડી જાય અને કદાચ આપણા હાથથી પાણી પડી ગયું હોય તો દેખાય પણ નહીં અને આપણે વાપરવી હોય ને ઉપયોગમાં લેવી હોય ને તો આપણને પ્રોબ્લેમ થાય જોયા વગર. તો તેના માટે આ રીતે આપણે એક સેલો ટેપ લઈ લેવાની અને તેનો એક પીસ આપણે કટ કરી લેવાનું. જુઓ, અને આ રીતે કટ કરી અને આપણે જ્યાં પણ તમારે બોટલ દવાની બોટલ હોય ને તેને ખોલી હોય ને ત્યારે જ, નવી હોય ત્યારે જ આપણે આ રીતના તેની એક્સપાયરી ડેટ ઉપર જ આપણે જે સેલો ટેપ લીધી છે ને તે આ રીતે લગાવી દેવાની. તો તેનાથી શું ફાયદો થશે કે જે આપણે લખેલું હોય ને તે ક્યારેય પણ ભૂસાશે નહીં અને કદાચ પાણી વગેરે પડી જાય ને કોઈને પણ હાથથી તો તે આપણે એમને એમ જ રહેશે સરસ. જુઓ, અને જો તમારે આ રીતે ન કરવું હોય ને તો આ રીતની કોઈ પણ માર્કર પેન કે કોઈ પણ હોય ને પેન લખવાની, તેનાથી આપણે સરસ તેમાં તારીખ લખી નખાય. જુઓ, આ રીતે એક્સપાયરી ડેટ લખેલી હોય તો આપણે જોવા પણ થાય ક્યારે પણ ફરીથી ઉપયોગમાં લેવી હોય બાળકો માટે કે કોઈ પણ માટે
તો આપણને પ્રોબ્લેમ ના થાય. જુઓ તો આ રીતે આંખ કાનના ટીપા હોય કે કોઈ પણ દવા હોય ને તેમાં તમે આઈડિયા યુઝ કરી શકો. ખૂબ જ સરસ છે. તો આજના આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.